નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોએ સવ્વસાહુણં એસો પંચ નમુક્કારો સર્વપાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિં પરમં હવૈ મંગલમ. સદગુરુદેવ કી જય. મહાદેવ્યઃ કુક્ષિરત્નમ શબ્દજીતરવાત્મજં રાજચંદ્રમહં વંદે તત્વલોચનદાયકમ. પરાત્પર ગુર્વે નમઃ પરંપરાચાર્ય ગુર્વે નમઃ પરમ ગુર્વે નમઃ સાક્ષાત પ્રત્યક્ષ સદ્ગુરુવે નમો નમઃ. સૌ મુમુક્ષુઓને આત્મભાવે વંદન કરું છું. જય સદગુરુ વંદન. જય સદગુરુ વંદન. આપણે સૌ મોક્ષ માર્ગના યાત્રી છીએ, એટલે તો અહીંયા આવ્યા છીએ. આ કોબાના ગેટમાં પ્રવેશ પામીએ ત્યારે એક લક્ષ્ય બની જાય છે કે આ યાત્રા મારે કરવી છે. અને એમાં એક નિમિત્ત બન્યું કે પૂજ્ય ગુરુદેવનો જન્મતિથિ જન્મદિન આવે ત્યારે આપણે, તેઓ તો ઈચ્છતા નથી, પણ કૃપાળુદેવે જેમ એક જગ્યાએ કીધું છે 200 પત્રાંગમાં કે જ્ઞાની પુરુષો તો ભક્તિ ઈચ્છતા નથી, પણ એ કર્યા વિના આ જીવને છૂટકો નથી. એટલે આપણે એવા નિમિત્તો ગોતીએ છીએ, એવા અવસરો ગોતીએ છીએ કે આ મોક્ષ માર્ગની યાત્રામાં એવા એવા પડાવ આવે કે જ્યાં જીવ થોડો ઊભો રહીને પોતાનું અંતર નિરીક્ષણ કરે, પોતે કઈ દશામાં છે, એ કેટલો આગળ હું વધ્યો છું મોક્ષ માર્ગમાં, આ યાત્રા ચાલી રહી છે એમાં એનો કંઈક વિચાર કરે, એના માટે આ અવસર છે કે પૂજ્ય ગુરુદેવે ચિંધેલા માર્ગમાં હું કેટલો આગળ વધ્યો, એ અવસર છે આજે વિચારવાનો. એમાં શું શું મને વચ્ચે યાત્રામાં નડે છે, શું શું વિઘ્નો આવ્યા એ યાત્રામાં, એ વિઘ્નોને પાર કરવાનો મેં કંઈ ઉપાય કર્યો ખરો? આવું ઘણું જ અંતર્નિરીક્ષણ આવા પાવન દિવસે માગી લે છે. એટલે જ અત્યારે આપણે જે આ પત્રની વિચારણા કરવાના છીએ એમાં આપણને મોક્ષ માર્ગમાં સ્થિત કરવા અને આગળ વધારવાનું ઘણું પાથેય છે. એ કૃપાળુદેવ પત્રમાં શું કહે છે એની થોડી વિચારણા કરીશું. પણ એમાંની ઘણી બધી વાત
મેં જોયું કે આજે પૂજ્યશ્રીના સ્વાધ્યાયમાં મને એમ લાગ્યું કે ઘણી વાત એમાં આવી જ ગઈ. આપણે માત્ર થોડી વિશેષ વિચારણા કરીશું. ધર્મમાં પુનરુક્તિ દોષ લાગતો નથી. હા, તે સદગુણ છે. પુનરુક્તિ દોષ ધર્મમાં નથી. વારંવાર એક જ જગ્યાએ ખોદીએ જશું ત્યારે એમાંથી પેલો ઝરો ફૂટશે. એનું નામ છે પુનરુક્તિ. જે ધર્મમાં એ દોષ નથી. કૃપાળુદેવે આ પત્ર કોના પર લખ્યો છે એ જાણમાં નથી, પણ જે વાત કરી છે એના પરથી એમ લાગે છે કે ઘણા જ ઉત્તમ મુમુક્ષુને આ પત્ર લખ્યો લાગે છે. અને આપણું પણ ધ્યેય એ જ છે કે માત્ર મુમુક્ષુતામાં અટકી નથી રહેવું. મુમુક્ષુ હોઈએ તો મધ્યમ મુમુક્ષુ બનવું છે, મધ્યમ હોઈએ તો ઉત્તમ, અને ઉત્તમ હોઈએ તો જ્ઞાની. અંતે તો એ જ બનવું છે. આ જન્મદિવસ હોય ત્યારે જાગૃત થઈએ કે મારે એના માર્ગે તો ચિંધેલા માર્ગે જવું છે, પણ એના જેવા થવું છે. એના માટે આ જાગૃતિનો દિવસ શું છે. તો કૃપાળુદેવ શું કહે છે આપણે જોઈએ. કહે છે અગમ અગોચર નિર્વાણ માર્ગ છે, એમાં સંશય નથી. પોતાની શક્તિએ સદગુરુના આશ્રય વિના તે માર્ગ શોધવો અશક્ય છે એમ વારંવાર દેખાય છે. એટલું જ નહીં, પણ શ્રી સદગુરુ ચરણના આશ્રય કરી બોધ બીજની પ્રાપ્તિ થઈ હોય એવા પુરુષને પણ સદગુરુના સમાગમનું આરાધન નિત્ય કર્તવ્ય છે. જગતના પ્રસંગ જોતા એમ જણાય છે કે તેવા સમાગમ અને આશ્રય વિના નિરાલંબ બોધ સ્થિર રહેવો વિકટ છે. નિર્વાણ માર્ગ. નિર્વાણનો શબ્દાર્થ થાય છે વાણ રહિત, એટલે શરીર રહિતપણું. જ્યાં શરીર રહિતપણાની વાત આવે ત્યાં જ જે દેહાત્મ બુદ્ધિમાં ગાઢ રહેલો છે એવા જીવને તો ત્યાં જ ભય સ્થાનક ઊભું થઈ જાય છે કે આ શું મારે શરીર રહિત થઈ જવાનું? તો ન જોઈએ. આવો મોક્ષ માર્ગમાં નથી જોતો. કેમ કે હું આ શરીર એવું દેહાધ્યાસ અનાદિકાળનું એટલું ગાઢ થઈ ગયું છે આપણને કે જો એનાથી કંઈક જુદું અસ્તિત્વની વાત થતી હોય ત્યાં જ ભય ઊભો થાય છે કે કંઈક મારો નાશ તો નહીં થઈ જાય ને. નિર્વાણ એટલે શરીરથી રહિત થવાની અવસ્થા. સામાન્ય જીવને જ્યારે આ નિર્વાણ માર્ગની વાત કરીએ તો કે ભાઈ તમારા મોક્ષમાં જો આ બધું મારું જળવાઈ રહેતું હોય, મારું શરીર, મારા સ્ત્રી પુત્ર કુટુંબાદી, મારી સંપત્તિ અને આ સર્વ સંગ પ્રસંગો જો જળવાઈને મોક્ષમાં જવાતું હોય તો નિર્વાણ માર્ગ અમારે જોઈએ છે. પેલા ડોસીમાના મોક્ષ જેવો કે જો એવું શરીર રહિત થવાતું હોય મોક્ષમાં, મારે એવું નથી તો મારું બધું સાથે આવતું હોય, મારી ગાય, મારી બકરી, મારો ખાટલો અને મારું ઘર. કેમ કે એમાં તો સુખ બુદ્ધિ માની છે કે આ જ મારું સુખ. એટલે એવો મોક્ષ તો જો ન હોય તો મારે નથી જોતો. આ છે એક સામાન્ય જીવની દશા. અને જે મૂળ અજ્ઞાની જીવ છે એમાં આપણે શું છીએ એ વિચારવાનું છે. અને બીજો એક જીવ છે કે જે હવે જિજ્ઞાસુ થયો છે કે મારે શરીર રહિત કેમ થવું છે, કે આ જે બધું શરીરથી દેહાધ્યાસ જે માન્યો કે આ હું જ આત્મા નથી પણ આ દેહ તે જ હું આત્મા, અને એનાથી જે સંગ પ્રસંગો ઉત્પન્ન થયા, સ્ત્રી પુત્ર મિત્ર આદિ પ્રસંગો, એમાં એ હવે થાકી ગયો છે. એવો જીવ આ સંસાર માર્ગથી થાક્યો છે. એવા જિજ્ઞાસુ જીવને હવે
એનાથી છૂટવાની સાચી વિચારણા થાય છે. અને એમાં તો આપણે હવે પ્રવેશ પામી જ જવો જોઈએ કે હું આ દેહ આદિ પ્રસંગોથી છૂટવા કેમ માગું છું. દેહને લેતા નિર્વાણ માર્ગ એટલે શરીર રહિત કહેતા બધા દ્રવ્ય કર્મ નો કર્મને ભાવ કર્મથી રહિત એવી દશા હું પ્રાપ્ત કરવા માગું છું. કેમ કે એનાથી હું અનંતકાળથી દુઃખી થયો છું. હવે મારે વધારે દુઃખી થવું નથી. તો આવી અંતરંગ જિજ્ઞાસાવાળો હવે જીવ જ્યારે વિચાર કરી રહ્યો છે કે નિર્વાણ માર્ગ શું હશે, ત્યારે એને પ્રશ્ન થાય છે કે જો મને તો હું સંસારમાં સુખને જ ગોતું છું, મારે સુખ જોઈએ છીએ, પણ તમે કહો છો કે સુખ આત્મામાં છે, બહાર શોધવાથી મળશે નહીં, અંતરનું સુખ અંતરમાં છે, સુખ અંતરમાં છે, બહાર શોધવાથી મળશે નહીં, એ બધી વાત તમે કરો છો. તો સુખ આત્મામાં છે અને મારે જોઈએ છે, પણ એ આત્મા એ શું, એની શું નિશાની, શું એંધાણ? એટલે કૃપાળુદેવને કહેવું પડ્યું કે અગમ અગોચર નિર્વાણ માર્ગ છે, એમાં સંશય નથી. અગમ એટલે જ્યાં મનની પહોંચ નથી, અને અગોચર એટલે જ્યાં ઇન્દ્રિયોની પહોંચ નથી. એનાથી પાર એવું આ તત્વ છે. પણ કોકરું એવું ગૂંચવાયેલું છે કે એ તત્વ જો ઇન્દ્રિયોની પાર હોય અને મનની પાર હોય તો મારું તો બધું વ્યવહાર આ ઇન્દ્રિયો અને મન દ્વારા થાય છે. હવે આ પહોંચવું કઈ રીતે? તમે જો અગમ અને અગોચર કહો છો. મારે સુખ જોઈએ છે, પણ એની નિશાની તમે કહો છો કે આત્મામાં છે, તો મને પ્રત્યક્ષ કંઈક હથેળીમાં આપીને બતાવો તો હું માનું. અને કંઈક નિશાની આપો કે જો આને આત્મા કહેવાય, કંઈક એંધાણ આપો કે જો આને આત્મા કહેવાય. આપણને ઘણીવાર પ્રશ્ન થાય છે, મને તો થાય છે ઘણીવાર, કે પૂજ્ય ગુરુદેવને પૂછું કે તમે જે આત્મા ચાખ્યો છે એનું કંઈક સેમ્પલ તો બતાવો તો અમે માનીએ ને. કંઈક એની ઝાંખી આપો, કંઈક સેમ્પલ. એના વગર આમ તરત બેસતું નથી કે આ આત્મા હશે, કે આ આત્મા હશે એમ થાય છે, વિશ્વાસ નથી આવતો. મનરભાઈ રસોડાનો વિભાગ સંભાળતા હતા ત્યારે ગોળની ખરીદી કરવા જતા, તો ગોળનું સેમ્પલ આખી ગુણીમાંથી ચાખીને પછી લેતા, પણ એ સેમ્પલ મળતું અને ચાખીને વિશ્વાસ આવતો કે આ મારે લેવું છે. હવે અહીંયા તો અગમ અગોચર તત્વ, મને આ મળશે ક્યાંથી એનો એ સેમ્પલની ઝાંખી અનુભવ? મોટો પ્રશ્ન છે. આનંદગંજીને પણ આ પ્રશ્ન નડ્યો હતો. નડ્યો નહીં હોય કદાચ તો આપણા માટે એમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો. કહે છે, નિશાની કહા બતાવું રે મેરો અગમ અગોચર રૂપ, નિશાની કહા બતાવું રે તેરો અગમ અગોચર રૂપ. પછી એનો જવાબ આપે છે કે એની નિશાની શું છે. અનુભવ ગોચર વસ્તુ હૈ રે જાનવો રે લાજ, અનુભવ ગોચર વસ્તુ હૈ રે જાનવો રે લાજ. कहन सुनन को कछु नहीं प्यारे, कहन सुनन को कछु नहीं प्यारे, आनंद घन महाराज निशानी कहाँ बताऊं रे
તેરો અગમ ગોચર રૂપ. કહેવામાં આવે નહીં, સુણવામાં આવે નહીં એવું અગોચર તત્વ છે, અગમ્ય છે, અગોચર છે. ગો એટલે ઇન્દ્રિય, ઇન્દ્રિયોની જ્યાં પહોંચે એનું નામ ગોચર. આ ઇન્દ્રિયાતીત વસ્તુ એનું નામ અગોચર, મનથી પર પાર એવી અગમ્ય વસ્તુ. તો એ મળે કેવી રીતના? તો એના એંધાણ સદગુરુ આપે છે. જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ, અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ, તે છે મુજ સ્વરૂપ. સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય, પ્રગટ રૂપ ચૈતન્યમય એ એંધાણ સદાય. એટલે ભલે આપણને ઇન્દ્રિયોને મન દ્વારા આ બધું જાણવા, પણ સદગુરુએ કહેલા એ એંધાણ તરફ જ્યારે ધીમે 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 એના તત્વ નિર્ણય તરફ જોયું કે મારા આત્માનું શું લક્ષણ અને હું જેનાથી બહુ પરિચિત છું એનું શું લક્ષણ, જળ પદાર્થોનું, એ લક્ષણ ભેદથી. અને પછી તો વાત હજી ઘણી મોટી આગળ આવવાની છે કે એમને મળતો નથી આ આત્મા. એટલે એ જે અગમ્ય ને અગોચર વસ્તુ છે એને માત્ર જ અનુભવ દ્વારા જ પકડી શકાય છે, નહીં કે મન અને ઇન્દ્રિયો દ્વારા. મન અને ઇન્દ્રિયોથી પાર કેવી રીતના જવું, એનો ઉપાય તો માત્ર જે પાર ગયેલા છે એ જ બતાવી શકશે. હવે આ અગૌ અને અગોચર જે માર્ગ છે એમાં સાધક જ્યારે વિચાર કરે કે મારે પહોંચવું કેવી રીતના, અને કોઈ અનુભવી પુરુષને પૂછવું, આવી જિજ્ઞાસા થશે ત્યારે એને માટે માર્ગ કંઈ ખુલ્લો થશે. બે સખીઓ હોય અને એકના લગ્ન થઈ ગયા હોય અને ઘણા વખત પછી બંને મળે તો જેના લગ્ન નથી થયા એ પૂછી છે કે બીજી સખીને કે તને સાસરે ગમે છે ને, આનંદમાં છું ને? તો કે હા. કે સાસરામાં મને તો પિયરમાં બહુ આનંદ છે, તને કેમ સાસરામાં આનંદ છે? તો કે છે ત્યાં મારા પતિ પરમેશ્વર છે એટલે. તો પણ એવું તે શું પતિ પરમેશ્વરમાં તે જોયું? તો કે ભાઈ એના માટે તો તારે લગ્ન કરવા પડશે, ત્યારે જ તને ખબર પડશે. એની કોઈ ગાથા આવે છે આઠ દ્રષ્ટિની સજાએમાં? હા, વલ્લભ સુખ સુખ કુમારી ન જાણે, નાગર સુખ અનુભવ વીણ, એમ ધ્યાન તણું સુખ કિમ જાણે નર નારી. તો આ પ્રમાણે અનુભવની વાત છે કે તારે એના માટે લગ્ન કરવા પડશે, જો તો તને ખબર પડશે. એટલે આનંદગંજી જેવા મહાપુરુષોએ એના માટે જુદી રીતે લગ્ન કર્યા, ભગવાન સાથે લગ્ન કર્યા, અને પછી એ ભગવાન સાથે લગ્ન કરતા એમણે એવું સુખ પામ્યા કે છે કે હવે અમે સાદી અનંત કાળ સુધી આ સુખ ભોગવવાના છીએ. તો અગમ અને અગોચર માર્ગ માટે ભલે એ આપણી ઇન્દ્રિયોથી પહોંચ નથી, પણ મનની પહોંચ નથી, પણ પેલી આત્માની શક્તિ એકવાર જો વિચાર કરવામાં જશે પછી એ કામ કરતી થશે. એ ફ્યુએલ આ મન અને ઇન્દ્રિયો દ્વારા નહીં, પણ જ્યારે અંતર્મુક્તાનો અભ્યાસ કરશે ત્યારે
એને એમાંથી એ બળતણ મળશે અને સહજ રીતે ગુરુગમથી પછી એ તત્વ તરફ એ આગળ વધતો જશે. તો હવે એક વાત બહુ અગત્યની આવે છે કે જે કૃપાળુદેવ અહીંયા પ્રકાશ કરવાના છે કે આ અગમ અગોચર માર્ગ તરફ જવાનો ઉપાય શું પ્રભુ બતાવો હવે અમને. તો કહે છે કે પોતાની શક્તિએ, જો પહેલા તો એમ કીધું કે અગમ અગોચર નિર્વાણ માર્ગ છે, એમાં સંશય નથી, એમાં કોઈ શંકાને સ્થાન નથી કે આ માર્ગમાં જવું કઠિન પડશે તને, પરંતુ એનો ઉપાય તું હવે મને પૂછે છે તો હવે બતાવું છું કે પોતાની શક્તિએ સદગુરુના આશ્રય વિના તે માર્ગ શોધવો અશક્ય છે. આખી દ્વાદશાંગીનો કોઈ સાર હોય તો આ વાક્ય છે. આપણને એમ થાય કે ધર્મ માર્ગમાં શું કરવાનું હોય. થોડી વાત પૂજ્યશ્રી હમણાં એ જ કરી કે ધર્મ એટલે શું, ધર્મમાં શું સાધન કરવાના હોય. તો બહુ સીધી વાત છે કે હું રોજ મંદિરે જાઉં છું, હું અમુક વેશ પહેરું છું, હું અમુક ચાંદલો કરું છું, એમ વાત આવી ને. વ્રત જપ તપ બધું કરું છું, સ્વાધ્યાય કરું છું, વાંચન કરું છું, જે કંઈ ધર્મ માર્ગના સાધનો છે એ કરું છું. તો મને આ માર્ગ મળશે કે નહીં? તો કે કરે છે ખરો, પણ એમાં મુખ્યમાં મુખ્ય જે સાધન હતું એ બધું રહી ગયું. जप तप और व्रतादि सब तहाँ लगे भ्रमरो, पाया की ये बात है. જીવ ભૂલ એ કરે છે કે બીજા સાધન બહુ કર્યા કરી કલ્પના આપ, અથવા અસદગુરુ થકી ઉલટો વધ્યો ઉતાપ. અને જે સાધન કર્યા એ સૌ સાધન બંધન થયા, રહ્યો ન કોઈ ઉપાય. મૂળ સાધન ન કર્યું. અને કેમ આ કૃપાળુદેવ જ્યારે વાત વાતમાં સદગુરુને કેમ મૂકી દેતા હશે વચ્ચે? કંઈક વિશિષ્ટ માર્ગ, નવો માર્ગ આવ્યો કૃપાળુદેવનો. જુઓ, હમણાં ઘણા 200-300 વર્ષમાં સદગુરુનું મહાત્મ્ય જેટલું કૃપાળુદેવે કર્યું એટલું કોઈ બીજા મહાત્માઓએ કર્યું એવું લાગતું નથી. તો કૃપાળુદેવે કંઈક નવો માર્ગ આવ્યો લાવ્યા કે આ સદગુરુની આટલી બધી જરૂર ઠામ ઠામ બધે, કે આ સદગુરુના આશ્રય વિના કામ નહીં થાય, સદગુરુથી જ માર્ગ મળશે, એમ હરેક જગ્યાએ ઘણા પત્રોમાં કીધું. નવો માર્ગ છે કંઈ? કે ના, કૃપાળુદેવ પોતે જ કહે છે કે ઋષભદેવે એમના 98 પુત્રને આ જ ઉપદેશ કર્યો હતો. એટલે પહેલા તીર્થંકરથી માંડીને વાત કરે છે. અને સુધર્મા સ્વામીએ જંબુ સ્વામીને આ જ ઉપદેશ કર્યો હતો. 194મો પત્રાંક આદરણીય ભાઈ શ્રી પ્રવીણભાઈ લઈ રહ્યા છે, એમાં આવે છે આગળ આ વાત. એટલે ઋષભદેવથી માંડીને હમણાંની 24ની વાત કરીએ તો કે છેક છેલ્લા કેવડી જંબુ સ્વામી સુધીની વાત એક જ વાત કરે છે કે ગુરુને આધીન થઈ વર્તતા એવા અનંત પુરુષો માર્ગ પામીને મોક્ષે ગયા છે. ગુરુને આધીન થઈ વર્તતા એવા અનંત પુરુષો. આ વાત જુદા જુદા શબ્દોમાં ઋષભદેવે 98 પુત્રોને કહીને ત્યાંથી માંડીને બધા તીર્થંકરોથી માંડીને તે સુધર્મા સ્વામીએ પણ જંબુ સ્વામીને આ જ ઉપદેશ આપ્યો કે ગુરુને આધીન. જો ગુરુને આધીન થવાની વાત આવે છે ને, ત્યાં પાછો થોડોક ભયસ્થાન ઊભું થઈ જાય છે
કે ગુરુ તો સદગુરુ છે, અને સદગુરુ મારું આ બધું જે મેં સંસાર ઊભો કર્યો છે ને એ રહેવા નહીં દે, એ તોડી નાખશે, મારા બધા સ્વપ્નોને તોડી નાખશે, મારો સંસાર તોડીને છિન્ન ભિન્ન કરી નાખશે. એનું નામ તો સદગુરુ, કે જે તારું બધી તારી ધારણાઓ તારા સ્વપ્નોને ખંડિત કરી નાખે, એનું નામ સદગુરુ. જીવે અત્યાર સુધી સ્વચ્છંદે આચરણ કર્યું છે એની વાત પણ આવી, કે અહીંયા પણ એ જ વાત આવી. પોતાની શક્તિએ સદગુરુના આશ્રય વિના તે માર્ગ શોધવો અશક્ય છે. પોતાની શક્તિ એટલે શું કર્યું? મનુષ્ય ભોગ મળ્યો છે, બહુ બુદ્ધિ મળી છે, સારું શરીર મળ્યું છે, વિચાર શક્તિ મળી છે, એટલે એણે એ શક્તિ દ્વારા, જે પુણ્યોદયથી મળી હતી એ શક્તિ દ્વારા આ અગમ અગોચર માર્ગમાં જવાનો પ્રયાસ કર્યો. એની પાસે વિચાર શક્તિ છે, તર્ક શક્તિ છે, શરીરની શક્તિ છે, શાસ્ત્ર જ્ઞાન છે. આવી બધી શક્તિઓથી હવે એ શાસ્ત્ર જ્ઞાન દ્વારા પેલા તત્વ તરફ જવાનો પ્રયાસ કરે છે પોતાની શક્તિએ. પણ શાસ્ત્ર જ્ઞાનમાં માર્ગ કયો છે, મર્મ નથી કયો, એ પ્રોબ્લેમ થાય છે. પોતાની શક્તિમાં તર્ક શક્તિ છે, એની પાસે બુદ્ધિ ઘણી છે, એટલે તર્કથી વિચાર કરે છે કે આત્મા કઈ રીતે મળે. તો બહુ સિમ્પલ વાત છે કે આ કીધું ને કે જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો અબાધ્ય અનુભવ જે રહે, એમ સદગુરુના વચન લઈને બેસે અને પછી ધ્યાનમાં મને આત્મા મળી જશે એના પ્રયોગો કરે. પણ સત્પુરુષના આશ્રય વગર તેને ખબર નથી કે ધ્યાન પણ તે તરંગરૂપ થઈ પડે છે. કેમ કે આ બધું કરવા જશે, ધ્યાન કરશે, શાસ્ત્રજ્ઞાનથી જશે, પણ એવે વખતે એના જે અનાદિના અસત વાસનાના સંસ્કારો છે એ દૂર કરવાનો પ્રયત્ન કરતો નથી. એ આવરણ દૂર નહીં થાય ત્યાં સુધી અંદર પેલું તત્વ પડ્યું છે એ કેવી રીતના બહાર આવે? એ અસત વાસનાના સંસ્કારો ઉપર સતના સંસ્કાર તુરત પડતા નથી, એમ કૃપાળુદેવ જગ્યાએ કહે છે કે જેમ દર્પણમાં પ્રતિબિંબ જો દર્પણ મલિન હોય તો પડતું નથી, એ સ્વચ્છ કરે તો જ પ્રતિબિંબ પડે છે. એમ વિવિધ સાધનો દ્વારા, વૈરાગ્ય અને ઉપશમ દ્વારા આત્માને નિર્મળ કર્યા વગર પેલા તત્વનું પ્રતિબિંબ પડવાનું નથી. અને એ વૈરાગ્ય અને ઉપશમ એ સદગુરુ કહે છે કે તારે પહેલી પ્રાથમિક જરૂરિયાત છે. સદગુરુ એમ કહે કે તારે પેલા ઉપદેશ બોધની જરૂર છે, પછી સિદ્ધાંત બોધની. જો ક્યાં ક્યાં સદગુરુની જરૂર પડે છે. જીવ માને છે કે હું શાસ્ત્ર જ્ઞાનથી ઉપદેશ સિદ્ધાંત બોધ વાંચી અને પ્રાપ્ત કરી લઈશ. સદગુરુ હશે એ કહેશે કે નહીં, તારે પેલા ઉપદેશ બોધની જરૂર છે, પેલા વૈરાગ્ય અને ઉપશમ જીવનમાં આવવા જોઈએ. બીજી એક વાત એ છે સદગુરુની જરૂર શા માટે પડે છે? આપણે પેલા અગમ્ય અને અગોચર તત્વની તરફ જવું છે, ઇન્દ્રિય અને મનથી પાર. પણ સાધન છે ઇન્દ્રિય અને મન જ પાછું આપણી પાસે. તો હવે એટલે જીવને ધર્મ સહેલાઈથી ધર્મ તત્વમાં પ્રવેશ કરી શકે એટલા માટે એને કોઈ આ જે અગમ અગોચર છે ને એનું મૂર્તિમંત સ્વરૂપ જોઈએ છે. એનો જે નિરાકાર છે એને કંઈક આકાર રૂપે જો મળે ને તો એને વિશ્વાસ બેસે કે હા મારે આવા થવું છે. અને આ નિરાકાર સ્વરૂપનું સાકાર સ્વરૂપ એ જ છે સદગુરુદેવ. એમને એટલે મોક્ષનું આ મૂર્તિમંત સ્વરૂપ કયા, કે મોક્ષનું મૂર્તિમંત સ્વરૂપ કોઈ હોય તો છે સદગુરુદેવ. અને ઘણી જગ્યાએ
એટલે જ નિર્ગુણ ભક્તિ કરતાં સગુણ ભક્તિને વધારે મહત્વ આપ્યું, નિરાકાર કરતાં સાકાર ભક્તિને વધારે મહત્વ આપ્યું. કે તને જે જોઈએ છે એનું જો સ્વરૂપ તને મળશે બહારમાં, કારણ કે તું ઇન્દ્રિયોથી જોવા ટેવાયેલો છે. એટલે જો આંખથી કંઈક દર્શન કરી શકાય એવું હોય, દર્શનની વાત આવી હતી, એમાં આપણે એના ચર્ચા પણ થોડી થઈ હતી કે શા માટે દર્શન શા માટે જરૂરી છે. તો ઇન્દ્રિયોથી એ સ્વરૂપને આકાર રૂપે આપણે દર્શન કરીએ ત્યારે આપણને વિશ્વાસ બેસે કે આ જે તત્વ છે એની મારે જો આ એમની શાંત દશા, એમનું વિતરાગી સ્વરૂપ, આ બધા મારે જે ગુણો કેળવવા છે ને, ક્ષમા, માર્દવ, આર્જવ, સત્ય, શૌચ, આ બધા એમનામાં પ્રત્યક્ષ દેખાય છે. એટલે એ સદગુરુનો આશ્રય જરૂરી છે. ભગવાન રામે એક જીદ પકડી હતી જ્યારે બાળક હતા ને ત્યારે. માતા કૌશલ્યાને કહે છે કે પેલો ચાંદો છે એ મને લાવી આપો. એના મન એ રમકડું હતું, કંઈક એને આ પદાર્થ છે, મને અત્યારે ને અત્યારે આ જોઈએ છે. બાળક હતો. માતા કૌશલ્યાએ શું કર્યું? થાળીમાં પાણી ભરી અને અગાસીમાં મૂકી અને એ ચંદ્ર કે જો આ રહ્યું તારે જે જોઈએ છે એ. બસ આપણા માટે પણ પરમાત્મા બહુ દૂર છે, દૂરસ્થ છે, અને અંદર આત્મા પડ્યો હોવા છતાં પણ અત્યારે ઘણો દૂરસ્થ છે. એને આ સદગુરુ રૂપે પ્રતિબિંબ રૂપે લાવીને આપણી સમક્ષ ભગવાન મૂકે છે કે આ તારો આત્મા, તું આના જેવો જ છો. એટલે અગમ અને અગોચર તત્વ હતું એ હવે આપણા માટે ગમ્ય બની ગયું. ઇન્દ્રિય ગોચર હોય તો હા, મને હવે આ બધું કંઈક લાગે છે, બરાબર દેખાય છે ને પ્રત્યક્ષ. એટલે અગમ અને અગોચર તત્વને પહેલા સદગુરુના રૂપે ગમ્ય બનાવ્યું, ગોચર બનાવ્યું. પછી જીવને વિશ્વાસ આવ્યો કે આ મારું પરમ શરણ છે, આવી જ દશા મારે પ્રાપ્ત કરવી છે. ત્યારે એ સદગુરુનો આશ્રય કરશે. ત્યાં વાત આવે છે સદગુરુના આશ્રયની. સદગુરુનો આશ્રય માટે જીવ પોતે એકદમ તૈયાર થયેલો હોવો જોઈએ. જિજ્ઞાસા એકદમ પ્રબળ હોય કે આ જ મારું કલ્યાણ કરનારા છે, મારે જે જોઈએ છે અહીંયાથી મળશે. ત્યારે એની આજ્ઞામાં એકતાન થાય, એનું નામ છે આશ્રય. થોડી વાત પૂજ્યશ્રીએ હમણાં જ કરી કે એક શ્વાસ સિવાય એનું બીજું કંઈ સદગુરુની આજ્ઞા વગર ચાલતું નથી. આનું નામ છે સદગુરુનો આશ્રય. બાળક એને માના ખોળામાં હોય એના આશ્રયમાં છે. એને પણ શ્વાસ સિવાય બીજું બધું માં જ આપતી હોય છે. એનું ખોરાક, એનું નાહવાનું, ખાવાનું, એને નવડાવવાનું, તૈયાર કરવાનું, એને કોઈ ચિંતા જ નથી બાળકને. કેમ કે પરમ આધાર મળી ગયો છે મને. એવું નિશ્ચિંત થઈને બાળક માના ખોળામાં હોય એવી રીતે આ જીવ જ્યારે સદગુરુના ખોળામાં હોય કે હું નિશ્ચિંત છું, આપ કહો એમ મારે કરવું છે, ત્યારે એને આશ્રય કહેવાય. અને પદ પણ આવ્યું, જીવનના આધાર પ્રભુજી. મારા જીવનનો આધાર. જીવન એટલે મારા શ્વાસોશ્વાસ માત્ર નહીં, પણ મારું આ જે અંતરના પરિણામ રૂપી જીવન છે એને પણ સુધારનારા કોઈ હોય તો તે માત્ર સદગુરુ છે. એટલે યશો વિજયજી કહે છે, તું ગતિ તું મતિ આશરો તું આલંબન મુજે પ્યારો રે. તું ગતિ તું
વાચ કયશ કય મારે વાલા વાચ કયશ કય મારે તું ગિરુવારે ગુણ તુમ ગિરુવારે ગુણ તું જીવન આધારો જીવનના આધાર પ્રભુજી. આપણે જીવનનો આધાર શું કર્યો છે? શ્વાસોશ્વાસ, આ દેહને ટકે ત્યાં સુધી મારું જીવન. જેનું જીવન એમ કહે કે મારું જીવન માત્ર સદગુરુનો આશ્રય, મારા જીવનનો આધાર સદગુરુનો આશ્રય, એને પછી સદગુરુ કંઈક દ્રષ્ટિ આપશે. એને એમ લાગે કે સદગુરુને કે આ શિષ્ય તૈયાર થયો છે પૂરો, ત્યારે જ એમની કૃપા દ્રષ્ટિ એમના પર વરસશે. એટલે ખરેખર તો ગુરુ કૃપા નથી કરવાની, શિષ્ય કૃપા કરવાની છે કે પોતે તૈયાર થાય તો ગુરુ કૃપા તો ઊભી જ છે આપવા માટે. આપણે આટલું નથી કરતા. આપણે આપણો સ્વચ્છંદ અને આપણા વિષય કષાય આ બધું સાથે રાખીને ગુરુ પાસે જઈએ છીએ, તો પછી ગુરુ કહે છે મને તો, હું તો મારામાં મસ્ત છું, મારે કંઈ આપવું નથી ને લેવું નથી, તું શા માટે આવ્યો છે મારી પાસે? તારે જો સત્ય વસ્તુની પ્રાપ્તિ કરવી હોય તો તું જો ખપી હોય આત્માનો તો આવ અમારી પાસે, તો એ માલ પડ્યો છે. તને એ ખપ છે માલનો? તું તૈયાર છે? અને શિષ્ય કે હા હું તૈયાર છું, મારું માથું આપવા તૈયાર છું. ત્યાં સુધી ગુરુને આધીન થઈ વર્તતા. એટલે જીવને એમ લાગે છે કે મારે ગુરુને આધીન થઈ જવું, મારે પછી એ કેમ કરવાનું, તો મારે તો ગુલામીમાંથી છૂટવું છે ને પાછી ગુલામી. તો કહે છે કે જો બે ગુલામી છે એમાંથી એક પસંદ કર. અત્યારે પણ તું ગુલામ જ છો, તું શેઠ છો પણ નોકર જેવી જ તારી તો દશા છે. અત્યારે તું ઇન્દ્રિયોનો ગુલામ છો, ઇન્દ્રિયોની ગુલામી કરી રહ્યો છે. વિચાર કરજે, એની પાછળ દોડાદોડ તારી ચાલી રહી છે. એ ગુલામીમાંથી મુક્ત કરવા માટે સદગુરુ એમ કહેતા નથી કે તું મારે આધીન થઈને વર્ત. તારે એ ગુલામીમાંથી છૂટવું હોય તો હવે એમની આજ્ઞામાં પ્રવર્તવું, એમાં જ મારું કલ્યાણ છે. એમ કહેતા નથી કે તું મારી આજ્ઞામાં પ્રવર્ત, આપણું એમાં કલ્યાણ છે. અને શિષ્ય જો એવો તૈયાર હોય ત્યારે પછી ગુરુ એને એમાં પ્રતિમા બનાવવાનું કામ ચાલુ કરી દે છે. પ્રતિમા બનાવવી હોય તો પથ્થરને ઘણા ઘા સહન કરવા પડે. એમ આપણે તૈયાર થઈ જવાનું કે જો પૂજા સે પ્રતિમા લહે, એવું બનવું હોય, એમના જેવું થવું હોય તો ગુરુ ઘણીવાર કઠિન એવો ઉપદેશ આપે, આપણને ન ગમે એવો. આપણને ગમશે નહીં કે આ તો મારાથી સહન નથી થતું, પણ એમાં જ મારું કલ્યાણ છે. ઉપનિષદમાં એમ કહ્યું છે કે આચાર્યો હિ મૃત્યુ, તારું મૃત્યુ છે ગુરુ. કેમ કે તારા અહંકારનો નાશ કરે છે, તારા અસ્તિત્વનો પૂરો ચૂરે ચૂરો કરી નાખે છે. કયા ખોટા અસ્તિત્વનો? એનું નામ છે ગુરુ. એક રાજા હતો, એના ગામના પાદરે એક સંત પધાર્યા અને લોકો ઘણા એના દર્શન કરવા જતા. રાજાને થયું ચાલો હું પણ, બધા જાય છે તો જોઉં કોણ છે સંત. એમની પાસે જાય છે અને વંદન કરીને કહે છે કે મારી પાસે સમય નથી, મને જલ્દી જલ્દી કહો કે ધર્મ કેવી રીતના કરવો. મને મરવાનો પણ ટાઈમ નથી, મને થોડા શબ્દોમાં કહી દો કે
જોયું કે આ પાત્ર જીવ નથી બહુ. ગુરુ કહે છે કે તું મને જલ્દી કહો એટલે થોડા શબ્દોમાં, કે પેલું તો એ કે આ દુર્ભાગ્ય છે કે તું આ વિશ્વમાં જન્મ પામ્યો. એકદમ ઘા ખાઈ જાય છે, હેપતાઈ જાય છે કે શું કહો છો. હા, કારણ કે તું આ ભવમાં આવ્યો પણ હજી તેવું વિષય કષાયોમાં ને ઇન્દ્રિયોની મોજ મજામાં એટલો ફસાયો છે કે તારું દુર્ભાગ્ય છે કે તું જન્મ્યો. પછી બીજી વાત કરું છું કે હવે તું મરી જા. પાછો એકદમ હેપતાઈ જાય છે કે શું કહો છો. તો કે છે ગુરુ જ્યારે મરવાનું કહે ત્યારે કંઈક જુદી દ્રષ્ટિથી કહે છે તું હવે તું મરી જા. તું ધર્મનો મર્મ મારી પાસે જાણવા આવ્યો છે ને થોડા શબ્દોમાં, તારી પાસે સમય પણ નથી, મરી જા. પ્રભુ સમજાવો, કંઈક રહસ્યમય વાત કરી રહ્યા છો. રાજાને કહો છો કે મરી જા. તો કે આ દુનિયામાં એવી રીતે જીવજે, રંગરાગ છોડીને, બધા વિષય કષાયના બધા રંગરાગ છે એને એમાં તું લેપાતો નહીં. એનું નામ છે મરણ. અને ભાવ મરણ ન કરવું હવે તારે. એટલે ગુરુ પાસે જઈએ તો આપણને ગમતી વાત નહીં મળે, પણ આપણા સ્વચ્છંદને તોડી નાખશે, આપણા અહંકારને તોડી નાખશે, આપણી જે પણ માન્યતાઓ ભરેલી છે એને તોડશે. એનું નામ છે ગુરુ. એટલે ગંગા સતીએ એક ભજનમાં સરસ શબ્દ, સદગુરુએ માર્યા બાણ, સદગુરુએ માર્યા બાણ એમ કહે છે. અને એ બાણ આપણું હૃદયમાં જો વિંધાઈ જાય એ બાણથી તો કામ થઈ જાય. પણ આપણે શું કરીએ છીએ કે બાણ સદગુરુ ફેંકે ને આપણે આમ હટી જઈએ છીએ. બીજું બાણ મારે આપણે આમ હટી લાગવા નથી. તો બુલેટ પ્રૂફ પહેરીને જ જાય છે. બરાબર. ગોકુળભાઈ કહેતા હતા એમ ઘણી આપણે બુલેટ પ્રૂફ જેકેટ પહેરીને જ બાણ વાગવા નથી દેતા. પણ એ સદગુરુની જે દવા છે એ એન્ટીબાયોટિક જેવી છે. કે એન્ટીબાયોટિક્સ શું કરે કે ઝેર જ કહેવાય ને આમ તો એન્ટીબાયોટિક્સ. પણ એ ઝેર છે એ પેલા જમ્સ મારે છે, આપણને નથી મારી નાખતા. એમ સદગુરુ એવી દવા આપે છે કે તારો અહંકાર મરી જશે પણ તારું અસ્તિત્વ જળવાઈને તને પેલું અગમ અગોચર તત્વ તરફ લઈ જશે. માટે સદગુરુ જે જિજ્ઞાસુ છે તેણે એમ સમજવું કે જો કોઈ માત્ર માર્ગ હોય મારા માટે, એકાંત છે ખરેખર તો, માત્ર કોઈના વગર છૂટકો નથી એમ કે છે, તો મારે જે તત્વ પ્રાપ્ત કરવું છે અગમ અગોચર, એને ગમ્ય અને ગોચર બનાવનારા એવા મારા સદગુરુના શરણે જઈ અને મારે મારું આત્મકલ્યાણ કરવું છે. એવી આજના મંગળ દિવસે આપણા સર્વેની ભાવના હોવી જોઈએ. ઓમ. અહીં વિરમીએ છીએ. શાંતિ શાંતિ શાંતિ. સદગુરુ દેવ કી જય. બરાબર. ઓમ. અવિનાશી પદ સદગુરુ વેણ કોઈ સમર્થ નથી, ભવનો લવજો અંત ચહો તો સેવો સદગુરુ તન મનથી. ભવનો લવજો અંત ચહો સેવો સદગુરુ તન મનથી. દેવ